तो नमस्कार मित्रों, स्वागत करूँ आप सबનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે ટીમલીવાળું વોટ્સઅપ સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર। આપ સૌની વિનંતી રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો। અને જો તમે મારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો દરરોજ જોવા મળી જશે। ઓકે, ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી। સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। तो मित्रों, તમે ડેમોની અંદર જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો એડિટ કરવા માટે મેં અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે। મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રીસેટ આપેલી છે, એક ઇફેક્ટ ને એક બીટમાર્ક। તો સૌપ્રથમ આપણે અહીંથી આ જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરી લેશું। મિત્રો, બીટમાર્ક ઓપન કરીશું એટલે કંઈક આ પ્રકારની બીટમાર્ક અહીંથી આવી જશે। તો હવે શું કરવાનું છે, સૌપ્રથમ તમારે આની અંદર એક ઇમેજ એડ કરવાની રહેશે। ફોટો એડ કરવા માટે આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે મીડિયા ઉપર જવાનું રહેશે। મીડિયા ઉપર ગયા પછી જે પણ ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનો હોય તે એક ઇમેજ તમારે સિમ્પલ આની અંદર એડ કરી લેવાની રહેશે। ઓકે, તો મેં અહીંથી આ પ્રકારનો એક ફોટો એડ કરી લીધો છે। ફોટો એડ કર્યા પછી હવે શું કરવાનું છે, ઉપર જે તમને 3 લાઈન જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી ઓપ્શન મળશે ફિલ કમ્પોઝિશન એરિયાનું, તો જેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, એટલે ફોટો જે છે તે અહીંથી ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે। તેને અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરીને આ જે બીટમાર્ક છે તેને લાસ્ટ ઉપર જવાનું રહેશે। લાસ્ટ ઉપર ગયા પછી જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમને જે આ ઓપ્શન અહીંથી જોવા મળે છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું રહેશે। તેનો જે ફોટો છે તેના ઉપર આ રીતે હોલ્ડ કરી અને તમારે આ રીતે નીચેની સાઈડ જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી એડ કરી લેવાનું રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી હવે શું કરવાનું છે, અહીંથી બેક કરવાનું રહેશે અને આપણી ઇફેક્ટવાળી પ્રીસેટ છે તેને અહીંથી તમારે ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કર્યા પછી આજે તમને ગ્રુપ જોવા મળે છે તેની ઉપર ક્લિક કરી અને તમને આ જે બોક્સનો ઓપ્શન મળે છે તેની ઉપર અહીંથી તમારે આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। તેને અહીંથી કોપી લેયરનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। આટલું કર્યા પછી અહીંથી બેક કરીશું, બીટમાર્ક ઓપન કરીશું। બીટમાર્કને ઓપન કર્યા પછી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરવાનું રહેશે, એટલે તમે અહીંથી આ જે પહેલા નંબરનું બીટ છે તેની ઉપર અહીંથી આવી જશો। ઓકે, આની ઉપર ક્લિક કર્યા પછી આ જે બોક્સનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી તમને ઓપ્શન મળશે પેસ્ટ લેયરનું, તો તમારે સિમ્પલ આ રીતે લેયરને અહીંથી પેસ્ટ આ રીતે કરી દેવાનું રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી ફરીથી અહીંથી તમારે બેક કરવાનું રહેશે, ઇફેક્ટવાળી પ્રીસેટને ઓપન કરી લેવાની રહેશે અને મિત્રો ઉપર જે તમને આજે એક બોર્ડર જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી આ જે બોક્સ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે કોપી લેયર આને પણ અહીંથી કરી લેવાનું રહેશે। ધેન તમારે અહીંથી આ રીતે બેક કરવાનું રહેશે, બીટમાર્કને ઓપન કરી લેવાનું રહેશે। બીટમાર્ક ઓપન કર્યા પછી આ જે બોક્સનો ઓપ્શન છે તેની ઉપર અહીંથી આ રીતે ક્લિક કરી અને તમારે આ રીતે અહીંથી પેસ્ટ લેયર આને કરી લેવાનું રહેશે। ઓકે, આટલું તમે કરશો એટલે તમારો વિડીયો જે છે તે એકદમ અહીંથી રેડી થઈ જશે। ધેન તમે આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી ધેન જે મિત્રો અહીંથી એક્સપોર્ટનો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને તમારે વિડીયો તમારા મોબાઈલની અંદર સેવ કરી લેવાનું રહેશે। ઓકે, તો બંને પ્રીસેટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તમારે એકદમ સરળ રીતે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે।